તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના, અને આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 7.1માં અત્યારે દાખલા નંબર 4 આવી ચૂક્યા છે. આપણે મિત્રો દાખલા નંબર 1 થી લઈને 3 જે તમને આપેલા છે, જેમાં તમને ગુણોત્તર શોધવાના કીધેલા છે, એ ગુણોત્તરની વાત આપણે આની આગળના વિડીયોમાં કરી ચૂકેલા છે. એટલે જો તમારે મિત્રો 1, 2 અને 3 જે દાખલા નંબર તમારે કરવાના છે અને તમારા બાકી રહી ગયા હોય તો તમે એ વિડીયોઝ જોઈ શકો છો. હવે આપણે શીખવાના છે આ વિડીયોમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા, જે તમારી એક્ઝામમાં મિત્રો પૂછાવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે. એવા મોસ્ટ આઈએમપી દાખલાઓને આપણે અત્યારે સોલ્વ કરવાના છે. અને દાખલાઓ કયા છે તો કે ભાઈ 4 થી લઈને 10 સુધીના દાખલાઓ છે, જે તમામ દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં સીધા પૂછાઈ શકે એવા છે. ચાલો સોલ્વ કરીએ છીએ આપણે. એની પહેલાં સૌથી પહેલાં થોડુંક પેનનું સેટિંગ કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, ચાલો. એક વર્ગમાં 40 છોકરાઓ છે સાહેબ, 40 છોકરાઓ છે અને 30 છોકરીઓ છે. તો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર. સૌથી પહેલાં આપણે જો ડાયરેક્ટ જવાબ લખીએ, બરાબર, અહીંયા ડાયરેક્ટ જ જવાબ લખીએ છીએ, કારણ કે તમને આવડી જાય એવું જ છે. છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર અહીંયા કરી દઈએ, નીચે જગ્યા છે ને, તો લખીએ 1 નંબર છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર. છોકરાઓ કેટલા છે ભાઈ? 40 છે, તો કે ભાઈ 40. અને છોકરીઓ કેટલી છે? 30, તો કે ભાઈ 30. અને ગુણોત્તર કરવા માટે શું કરીએ છીએ આપણે? જે પણ કટ થાય એ કટ કરીએ છીએ. 4/3 વધ્યું, 4/3 વધે છે, મતલબ કે 4/3. 4/3 આપણો અહીંયા આન્સર થાય છે. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી બીજું જુઓ શું આપેલું છે. છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર, એટલે ઊંધું કરવાનું છે. છોકરીઓની સંખ્યા 30 છે, છોકરાઓની સંખ્યા 40 છે, બરાબર ને? 30/40 છે. આને કાપાકૂપી કરો તો 0 0 અહીંયા કેન્સલ થઈ જાય. 3/4 આવે, એટલે જવાબ આવશે આપણો 3/4. 3/4 આપણો સેકન્ડનો આન્સર આવશે. હવે થર્ડ જો, છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો છોકરાઓની સંખ્યા છે 40 અને કુલ સંખ્યા કેટલી? તો કે છોકરીઓ અને છોકરાઓની કુલ સંખ્યા કરો તો 40 ને 30 70 થાય, એટલે 40/70. 0 0 કટ થઈ જશે, તો અહીંયા 4/7 અને 4/7 એટલે 4/7 આપણો જવાબ થાય છે, બરાબર છે. અને એવી રીતે ચોથો પ્રશ્ન તમે જોઈ શકો છો કે છોકરીઓ અને કુલ સંખ્યા. છોકરીઓની સંખ્યા 30 છે અને કુલ સંખ્યા 70 છે, તો 30/70. 0 0 કટ થશે તો 3/7 આવશે, અને 3/7 એને આપણે 3/7 કહીશું. તો મિત્રો આ હતા આપણા બધા આન્સર. પહેલો આન્સર 4/3 આવે, બીજો આન્સર 3/4, ત્રીજો આન્સર 4/7 અને ચોથો આન્સર 3/7. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ મિત્રો ધીરે ધીરે દાખલા નંબર 5 પર. એક વર્ગના 40 વિદ્યાર્થીઓમાંથી, એટલે કે 40 વિદ્યાર્થીઓમાંથી 15% વિદ્યાર્થીઓને ગણિત ગમતું નથી, ગણિતમાં મિત્રો રસ લેતા નથી. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી? બરાબર છે ને? ચાલો, 40 વિદ્યાર્થીઓ છે, 15%ને ગણિતમાં રસ લેતા નથી એવું આપેલું છે. તો કેટલા વિદ્યાર્થીઓ રસ લેતા નથી અને કેટલા રસ લે છે, બંને મેળવી લઈએ આપણે. તો શું કરવું પડે? 40/15%, બરાબર ને? અહીંયા શું કરવું પડે? 40/15% ગણિતમાં રસ લેતા નથી. ગણિતમાં રસ લેતા નથી. તો આનું કેવી રીતે કરવાનું? તો કે 40/15% એટલે 40/40 ગુણાકાર કરવો પડે, 15/15, અને ટકાને કાઢો એટલે છેદમાં તમારે શું કરી દેવાનું? 100 કરી દેવાના. અહીંયા જે પણ કટ થાય એ કટ કરવાનું, તો કે 0 0 કેન્સલ થાય. આ 10ના પગલા પાડો ને તો 5 દુ 10 થાય. અને હવે આને ઉડાવો તો 5 તરી 15 અને 2 દુ 4. જોયું ને? જે વિદ્યાર્થીઓને ઉડાવવાનું ગમતું હશે એને મજા આવી જવાની છે, એને ફૂલ મજા આવી જવાની છે. શું બચે છે? તો કે 2 અને 3 બચે છે. 2 × 3 અને 2 તરી 6. એટલે કે મિત્રો 6 વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને ભાઈ ગણિત નથી ગમતું. 40માંથી કેટલામાંથી? 40માંથી 6 વિદ્યાર્થીઓ એવા છે, 6 વિદ્યાર્થીઓ
જેમને ગણિત નથી ગમતું, જેમને ગણિતમાં રસ નથી, ગણિતમાં રસ નથી. પણ તમને કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ગણિતમાં રસ કેટલાને છે, તો કુલ 40 છે, 40માંથી 6ને રસ નથી તો કેટલા બચ્યા? 34. તો 34 એવા છે કે જેને ગણિતમાં ઇન્ટરેસ્ટ છે, જેને ગણિત ગમે છે. અને મને ખબર છે મિત્રો તમને પણ ગણિતમાં રસ છે જ, બરાબર છે ને? બધાને ગણિતમાં રસ હોય જ. કેટલું સિમ્પલ છે, કારણ કે ગણિત વિષય કેટલો મજાનો છે, બરાબર છે ને? ગણિત કેટલો મજાનો વિષય છે. આપણે મિત્રો ગણિતરી આપણી રીતે કરી શકીએ છીએ. આપણે અલગ અલગ આન્સર લાવીને ખુશી મેળવી શકીએ છીએ. સૌથી મેઇન વસ્તુ શું છે મિત્રો? ખુશી મેળવવાની, બરાબર છે ને? ખુશી મેળવવાની છે. તો આપણને આમાંથી ખુશી મળે છે. કેવો જવાબ આપણો આવી જાય તો કેવી મજા પડી જાય છે. હા, એવી રીતે. ચાલો આગળ સોલ્વ કરીએ છીએ આપણે. એક ક્રિકેટ ટીમે રમેલી કુલ મેચમાંથી 15 મેચ જીતી છે. એટલે કુલ કેટલી મેચ રમેલી છે આપણને ખબર નથી. એટલે કુલ કેટલી મેચ રમ્યા છે આપણને ખબર નથી. પણ એ કુલ મેચમાંથી 15% મેચ જીત્યા છે અને જીતેલી મેચની ટકાવારી પાછી કેટલી છે? 60% છે. તો આમાં આપણે એવું કરવાનું, કેટલી મેચ જીત્યા છે આપણને નથી ખબર ને. ધારો કે એક્સ મેચ જીત્યા છે, ધારો કે એક્સ મેચ જીત્યા છે, એક્સ મેચ જીત્યા છે. તો આવું કરવું પડે કે ભાઈ એક્સના કેટલા ટકા? તો કે ભાઈ 60%. એક્સના કુલ મેચના 60% કરીએ છીએ ને તો એ 15 મેચ જેટલું આપણને જે સંખ્યા મળે છે. કુલ મેચના 60% જીતે છે, મતલબ કે જીતેલી સંખ્યા આ રહી 15 છે. આ તમારે ખાસ ગોઠવતા આવડવું જોઈએ. ફરીથી કહું છું, એક્સ કુલ મેચ એક્સના 60% જીતે છે, એટલે કે આ જીતે છે તો કેટલી જીતે છે? 15 જીતે છે. હવે આપણે જે ગોઠવીએ છીએ કરવાનું, તો કે એક્સના એક્સ રહેવા દેવાના. જે જગ્યાએ ના લખ્યું હોય ત્યાં શું કરવાનું? ગુણાકાર 60ના 60 અને ટકાને કાઢીને છેદમાં 100 મૂકવાના, બરાબર. અહીંયા 15 આવશે. અહીંયા જે કંઈ પણ કટ થાય છે કટ કરો, 0 0 કેન્સલ થશે. તો એક્સ બરાબર 6/10 બરાબર 15. આ જે 10 છે એ ગુણાકારમાં ઉપર આવી જાય અને 6 છેદમાં આવી જાય. એટલે એક્સ બરાબર શું આવશે? 15. 10 છેદમાં તો એ અંશમાં ઉપર ગુણાકારમાં આવી જાય અને 15 અંશમાં તો એ ડાયરેક્ટ છેદમાં કૂદકો મારશે. હવે આને આપણે ઉડાવીશું એટલે આપણો જવાબ થઈ જાય. આના પહેલાં ભાગ ભરી દઈએ. 3 દુ 6. હવે બધું ભાગ પડશે અહીંથી. 3 પંચે 15 અને અહીંયા 2 5 10. સો અહીંયા આપણો આન્સર આવશે એક્સ બરાબર કેટલા છે? તો કે 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 એટલે કે 25. એટલે મિત્રો 25 મેચ, કુલ કેટલી મેચ રમ્યા હશે? 25 મેચમાંથી 15 મેચ જીતી ગયા છે અને બીજી જે 10 મેચ છે એ હારી ગયા છે. મતલબ કે 60% મેચ બરાબર 25 થાય છે, બરાબર છે ને? 25 આપણને 60% મેચને 15 મળે છે. આગળ જઈએ છીએ દાખલા નંબર 7 પર. કુસુમ પાસે જેટલી રકમ હતી ને એમાંથી 80% રકમ એ વાપરી નાખી. 80% રકમ વાપરી નાખી તો દેખીતી વાતે મિત્રો કે 20% રકમ બચી હશે. કુલ ટકા કેટલા આવે? 100% આવે. અને 100%માંથી એ પાર્ટીએ 80% તો વાપરી નાખ્યું છે. તો કેટલા ટકા બચ્યું? તો કે ભાઈ 20% બચ્યું. અને એ 20%ની કિંમત આપણને આપેલી છે 6000 છે ને, બાકી રહ્યા. એટલે 20% બાકી રહ્યા, મતલબ કે 6000 બાકી રહ્યા. પણ એ કેટલા લઈને આવી હતી એ તો ખબર જ નહીં આપણને. ધારો કે મિત્રો એ એક્સ રૂપિયા લઈને આવી હતી, એક્સ રૂપિયા લઈને આવી હતી. એક્સ રૂપિયાના કેટલા ટકા? તો કે 20%. 80% લખતા નહીં, આ તો વપરાઈ ગયા છે, આ તો વપરાઈ ગયા છે. બાકી રહ્યા છે કેટલા? 6000. કેટલા ટકા વધ્યા? તો કે 20% વધ્યા. એટલે એક્સના 20% વધે છે બરાબર એ 6000 બરાબર થાય છે. આપણે પહેલાં કર્યું એવું ને એવું સેમ ટુ સેમ કરવાનું છે. એક્સના એક્સ રહેવા દેવાના, ના છે ત્યાં આવશે ગુણાકાર 20નો 20 અને છેદમાં આપણે કેટલા કરવા પડશે? 100 કરવા પડશે. આ બાજુની સાઈડ પર 6000 લખી દઈએ છીએ આપણે, 6000 લખી દઈએ છીએ. જે કંઈ પણ કટ થાય છે એને કટ કરી દેવાનું, 0 0 કેન્સલ થશે. તો અહીંયા એક્સ ગુણ્યા 2/10 બરાબર 6000. આ 10 ઉપર ગુણાઈ જાય ને 2 છેદમાં આવી જાય એટલે એક્સ બરાબર 6000 ગુણ્યા 10 અને છેદમાં આવશે 2. ચલો અહીંયા ઉડાવી દઈએ આપણે. એટલે 2 ગુણ્યા 30
60 અને આ બીજો રોનો પ્રોપર મૂકી દઈએ 3000 અને 3000 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવશે 30000 થશે એટલે કે 30000 રૂપિયા લઈને આવી હશે અને 30000 રૂપિયામાંથી એ 6000 રૂપિયા બચાવે છે અને બાકીના 24000 રૂપિયા ઉડાવી નાખે છે બરાબર છે 30000 રૂપિયા એ કુલ કિંમત અહીંયા આપણને મળે છે। ચાલો આગળનો દાખલો જોઈએ છે। ઉત્તમનો માસિક પગાર 18000 છે 18000 એનો માસિક પગાર છે। કામની ગુણવત્તા જોઈને એ કંપનીમાંથી પગારમાં 12%નો વધારો થાય છે। તો આ વધારો શાના પર થાય હંમેશા તો કે જે કિંમત હોય એના પર ટકા પર વધારો થાય ને। લખવું કેવી રીતે લખવાનું તો 18000 ના 12% 18000 ના 12% વધે છે તો કેટલા આવે તો 18000 ના એટલે ગુણાકાર અને 12 ના છેદમાં 100 જે કંઈ પણ કટ થાય છે કટ કરો 0 આ 0 કેન્સલ 180 ગુણ્યા 12 વધ્યા છે 180 ગુણ્યા અહીંયા 12 વધે છે। ચલો 180 ગુણ્યા 12 કરીએ તો 18 ગુણ્યા 12 કરી દઈએ 1 8 8 1 1 1 2 8 16 વધી પડી 1 2 1 2 અને 3 6 8 9 10 ને 11 216 આવ્યા એટલે 216 અને આ એક 0 એટલે મિત્રો એના 2000 ને 160 રૂપિયાનો એક્સ્ટ્રા વધારો થયો જેને 18000 ના 12% ગણીએ છીએ એટલે 2160 રૂપિયા થાય છે। હવે એનો મૂળ પગાર બરાબર એનો પગાર કેટલો થયો હશે નવો પગાર તો પગાર લખીએ આપણે પગાર લખીએ બરાબર અહીંયા કેટલો હતો 18000 રૂપિયા તો ઓલરેડી હતો એમાં 2160 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો કેટલા થયા તો કે 30 + 160 એટલે 160 ને 18 ને 2 20160 રૂપિયાનો પગાર મિત્રો થઈ ગયો હશે। 18000 ના જો આપણે 12% કરીએ તો 20160 રૂપિયાનો નવો પગાર એને હવે મળતો હશે કાં તો મળશે। આગળનો દાખલો જુઓ। એક સોસાયટીના રહીશોમાંથી 75% લોકોને ક્રિકેટ ગમે છે 75 લોકો એવા છે જેને ક્રિકેટ ગમે છે તો દેખીતી વાત છે કે 25% જે બાકી રહી ગયા ને કુલ ટકા તો કેટલા આવે 100% આવે કુલ ટકા એ કુલ ટકામાંથી 75% લોકો એવા છે જેને ક્રિકેટ ગમે છે તો કેટલા તો કે ભાઈ 25% લોકોને ક્રિકેટ ગમતું નથી અને એવા કેટલા છે પાછા નંગ 300 છે નંગ જ કહી શકાય ને મિત્રો કે ક્રિકેટ તો બધાને ગમતું હોય બરાબર છે। ચાલો એટલે 25%ની કિંમત આપણને આપી છે 300 એટલે આપણને આવું આપી કહેવાય ને કે 25% બરાબર 300 આવું આપણને કંઈક આપેલું છે પણ 25%ની કયામાંથી કેટલામાંથી 25% તો કે ભાઈ એક્સ બરાબર ને કોઈ એક્સ સંખ્યાના 25% બરાબર 300 હવે એક્સના એક્સ લેવા દેવા પડે ના જગ્યાએ ગુણાકાર 25 ના 25 ના છેદમાં અહીંયા 100 કરીએ છીએ આપણે તમને ખબર જ છે છેદમાં 100 કરવાના અહીંયા કટ થાય તો કટ કરી દેવાનું 25 ચોક 100 300 અને 4નો ગુણાકાર થઈ જાય તો x બરાબર 300 ગુણ્યા 4 300 ગુણ્યા 4 4 તરી 12 1200 એટલે કુલ મિત્રો કુલ કેટલા હશે 1200 લોકો રહેતા હશે અને 1200 લોકોમાંથી 300 લોકોને ક્રિકેટ ગમતું નથી મતલબ કે 25% લોકો એ 300 છે જેને ક્રિકેટ નથી ગમતું નથી અને બીજા કેટલા તો 900 લોકોને ક્રિકેટ ગમતું હશે 900 લોકોને ક્રિકેટ ગમતું હશે। આગળ દાખલા નંબર 10મો અને છેલ્લો। ડ્રોઈંગની એક પરીક્ષામાં એ ગ્રેડમાં 20% લોકો આવે છે આપણે લખીએ અહીંયા લિસ્ટ કરીએ કે ભાઈ એ જે ગ્રેડ છે ને એમાં 20% લોકો આવે છે જે બી ગ્રેડ છે ત્યાં 35% આવે છે બી ગ્રેડમાં 35% આવે છે સી ગ્રેડની વાત કરીએ તો સી ગ્રેડમાં 25% આવે છે પાસ થયેલા છે બરાબર ને। હવે જો નપાસ થયેલા વિદ્યાર્થીઓ ડી વાળા જે નપાસ થયેલા છે ડી વાળા કેવા છે મિત્રો નપાસ થયેલા છે નપાસને આપણે અલગથી લખીએ કે ભાઈ ડી વાળા ફેલ છે કેટલા ફેલ થયા જોજો હવે આપણે પેલા ગણીએ આને 5 ને 5 10 વધી પડી 1 2 ને 1 3 3 ને 3 6 7 ને 8 મતલબ કે 80% લોકો પાસ થઈ ગયા છે આ 80% લોકો જે છે પાસ થઈ ગયા છે તો કેટલા ટકા ફેલ થયા કહેવાય તો કે ભાઈ 20% લોકો ફેલ થયા કહેવાય 20% જે છે આ સંખ્યા
20%ની સંખ્યા કેવી છે? ફેલ છે. તો કુલ સંખ્યા છે આપણને ખબર નહીં x, પણ કુલ સંખ્યાના 20% ફેલ છે. કેટલા ફેલ છે? તો કે ભાઈ 60 છે. ટકામાં પૂછે તો 20% અને સંખ્યામાં હોય તો 60, એટલે બંને બરાબર જ કહેવાય. હવે આને સોલ્વ આપણે કરીએ છીએ ત્યારે તો x ગુણ્યા 20/100 બરાબર 60. અહીંયા 0 0 કટ થઈ જાય. આ બાજુ x બરાબર 60, આ 10 છેદમાં છે એ અંશમાં જાય અને 2 આવશે અહીંયા છેદમાં. હવે આને પણ આને ઉડાવવાનો છે તો 2 પંચા 10 આ ઉડી શકે. તો x બરાબર 60 ગુણ્યા 5, 6 પંચા 30 અને 0 મૂકી દઈએ એટલે 300 થશે. એટલે 300 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે. 300 વિદ્યાર્થીઓમાંથી 60 વિદ્યાર્થીઓ ફેલ છે, એટલે કે 20% વિદ્યાર્થીઓ ફેલ છે. આવું આપણે મિત્રો કહી શકીએ. ક્લિયર છે? તો અહીં મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. આપણું સ્વાધ્યાય 7.1 પણ અહીંયા પૂરું થાય છે. માત્ર ને માત્ર 2 જ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1ને પૂરું કરી નાખ્યું. કારણ કે એકદમ સિમ્પલ પણ છે અને ઇઝી પણ છે. તમને તરત જ આવડી જાય એવું છે. એકવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને બધું પાકું થઈ જવાનું છે. ક્લિયર છે મિત્રો? હવે આપણે સ્વાધ્યાય 7.2ની શરૂઆત કરાવીશું, પણ એ આપણે આની પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી તમારે મિત્રો શું કરવાનું છે તો કે વિડીયોને લાઈક કરવાનું છે, તમારા મિત્રો સુધી આ વિડીયોને ખતરનાક રીતે શેર કરવાનું છે, અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો તમારે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી જ નાખવાનું છે. તમારા માટે મિત્રો આવા ને આવા વિડીયો સતત ને સતત આવતા જ રહેશે, જે તમને તમારી એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે.